જય કુકાર મેરડીમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુકાર મેરડીમાં. ક્યાંથી આવવાનું? થલતેજથી. શું માનતા રાખી હતી? મારા મોટા ભાઈ છે એમને ત્યાં 20 વર્ષ થઈ ગયા, 3 દેવીઓથી પણ બાબોનો જન્મ નહોતો થતો, તો મેં માનતા માની હતી. ભાભી જો ત્યારે કે બાબો હશે તો માતાજીની માનતા પૂરી કરી શ્રીફળ સુધી અગરબત્તી લેવું. પછી આ ભત્રીજા બહુ છે એમને બી 2 બેબી હતી અને બાબો નહોતો, તો મેં કીધું એમને બી બાબો આવી જાય તો હું માનતા પૂરી કરવા આવીશ માતાજીના ત્યાં. બરોબર. એટલે બંનેના દીકરીઓ હતી પણ દીકરા નતા. દીકરા નતા. 19-20 વર્ષ થઈ ગયા હતા પણ કોઈ દીકરો જ નતો. 19-20 વર્ષ થઈ ગયા હતા પણ એમના દીકરા હતા જ નહીં. આ છે એક મોટા બેબી આવી ગયા. બરોબર. ત્યાં બાબો અને અમારા ભત્રીજા. બરોબર. એમને પણ દીકરો આપ્યો એટલે બંનેને દીકરો આપ્યો. માતાજીને અરજ કરી હતી કે મારા ભત્રીજાના રીતે બાબો આવે ને તો હું આવીશ દર્શન કરવા અને આવી રીતે માતાજીને માની સેવા રાખશે. બરોબર. એટલે એમના 2 દીકરી પર એક દીકરો આપ્યો અને બીજા ભાઈ છે મોટા ભાઈ એમના 3 બેબી પર 3 બેબી પર એક દીકરો આપ્યો. LICનો 12 વર્ષથી જોબ કરું છું પણ મારું કોઈ એ નતું, તો આ વખત માતાજીને કહ્યું હતું કે સારી મોટી ટ્રોફી હતી. મેં કીધું આ ટ્રોફી તો મારી મને મળવી જોઈએ, તો તમારી અસીમ કૃપા મારી પર હશે ને ખરેખર લાગણી આપણે ભાઈ બંને વચ્ચે હશે ચોક્કસ. તો 3-4 દિવસમાં 7 પોલિસી પર મને સારી મોટી ટ્રોફી થઈ અને આ મહિનામાં તો 3 મને મળ્યા ગઈ. બરોબર. LIC વીમામાં હા, LIC એટલે સારું કામ કરે એની ટ્રોફી મળી. એના માટે. ભલે રામ 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 માં. તારો ભાવ હતો, હા માં. તારો વિશ્વાસ હતો, રામ. તારા વિશ્વાસના કારણે તે જે માગી કોકની માગણી માગી મેં પૂરી કરી આવી. સાચી વાત માં. નકર 3 દીકરીઓ પર દીકરો આવ્યો એટલે કેવું આમ આશ્ચર્યજનક લાગે. સાચી વાત માં. પણ ભલે તારા પરિશ્રમથી તારી ઈચ્છાથી એકની જોડે એક ફ્રી આલી હું થયું. 2 માગ્યા હતા પણ આલવાની શક્યતા એકની જ હતી, છતાંય તે મારા ભગવાન જોડે જઈ અને તારી ઈચ્છા પૂરી કરવા હાથ મારા બેન લઈને આવવું પડ્યું. મારું નામ આકાશ બારોટ છે. બોપલ અમદાવાદથી આવું છું. એસ્ટર પાઇપમાં કામ કરું છું, સાથે જ ગાંધીનગર. અત્યાર સુધીમાં મારો પગાર 16,700 આજુબાજુ આવતો હતો. ઇન્ક્રીમેન્ટ પગાર વધારવાનો ટાઈમ એપ્રિલ મહિના તો થતો હતો. તો મેં માતાજીની માનતા માની હતી જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે 3500 થી 4000 મારો પગાર વધવો જોઈએ, તો 20,000 આજુબાજુ પહોંચી જાય. તો જે દિવસે આ મને લેટર મળવાનો હતો એના અડધો કલાક પહેલા મેં માતાજીની માનતા માની હતી કે શ્રીફળ ચુંદડી અગરબત્તી ધરાઈશ તો 20,000 તો થવું જ જોઈએ, એમાં 4,000 જેવું વધી જાય. માતાજીએ મારો ખાલી અડધો કલાકની એજાતમાં 9,300 રૂપિયા પગાર વધાર્યો છે. બરોબર. ડબલ પગાર કરી આપ્યો. જે મેં ધાર્યું હતું એના અતિશય વધાર્યું છે. સાહેબે કીધું એ વખતે મારા રૂવાટા ઉભા કર્યા માતાજીએ કે 26,000 નો પગાર આજની તારીખમાં થઈ ગયો છે. બરોબર. એક અડધો કલાકની માનતા એનો લેટર હું તમને લઈને જ આવ્યો. આ લેટર લઈને આયા એસ્ટ્રલ પાઇપની કંપની. એસ્ટર પાઇપમાં કામ કરું છું. બરોબર. માતાજીએ શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં મારું કામ કર્યું છે. ખાલી એક શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં 9,300 રૂપિયા પગાર વધ્યો છે. જે મેં 4,000 માન્યો તો એના કરતા 9,300 વધ્યો. માનતા રાખી એના કરતા ડબલ આપ્યું. હા, બરોબર. જ્યારે લેટર હાથમાં આવે ઝાટકો વાગે હા ઉખાડ મેરડી આ શું ખોટું? આમાં શરીર આખું હલી જાય, વાઇબ્રેટ થઈ જાય, આમાં પાવર આવે. આમાં ભલે રામ. તમારો વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે, તમારી ઓખોથી મને સાક્ષાત જોવો છો. ભલે આવો નવો વિશ્વાસ તો મારો નામ લેતા રહેજો, દરેક ના આવા કામ કરી આવીશ. ઓ ભગત દીકરી વાળી નોકરી હલાવું એ મેળવી, પણ ભણવું પડે. હો પોલીસ બનવું હોય તો પોલીસની ટ્રેનિંગ લેવા માટે પેલા પ્રેક્ટિસ કરવી પડે, દોડવું પડે, ભણવું પડે, જનરલ નોલેજની ચોપડીઓ વાંચવી પડે. તાર કદાચ મારી આશીર્વાદથી તમે પોલીસ બનો. બેઠા બેઠા મારી પોલીસ બનાવી દે, ના બનાવું યાર. મહેનત કરો, મારા આશીર્વાદ રહેશે. એને શું કીધું? મારું મહેનત જે પ્રમાણ કરું છું એ પ્રમાણે મને વળતર મળતું નથી. એની યોગ્ય માંગણી કે માં હું મહેનત કરું છું એ પ્રમાણે મને વળતર મારું મળતું નહીં. મારું વળતર આટલું હોવું જોઈએ, એની જગ્યાએ મને નહીં મળતું. તો મેં આટલું કરી અને બરોબર મેં એની પર પ્રસન્ન થઈ. એને માગ્યા કેટલા? 4,000 વધનો પગાર મેં 9,000 કર્યો. ટોટલ પગાર કેટલો થયો? 26,000. નકર કેટલા થાત? 20,000 હતા. 6,000 વધારે માગ્યા કરતા હતા. રામ રામ. એટલે યોગ્ય માંગણી કહેવાય. મારું નામ ઝાંપડિયા રમેશભાઈ અરજીભાઈ છે. ઓલા રવિવારે આવ્યા તો મને એવું થયું કે મારી આવતા રવિવાર હું ચાલીને આવીશ, તો મારી મનથી ચાલીને આવ્યો પણ ઘણા
પરચા મને ફૂટા મારી રોડમાં પૈસા દેડા હતા અને એક મિત્ર ના હતા એના બાપ વાગ્યું અમારી માટે ખાવાનું પીવાનું બધું લાવી દીધું અને મારી હાન પડી એટલે મેં કીધું રહેવાની કઈ સગવડ નથી માં સગવડ કરાવી દીધી તો એક મહાકાળીમાનું મંદિર હતું ત્યાં અમારું જમવાનું તૈયાર કરી દીધું અને એસી વાળો રૂમ આપ્યો હતો ચાલતા આયા ત્યારે ચાલતા કઈ જગ્યાથી તમે ચાલતા આયા બગોદરાથી ચાલતા આવું બગોદરાથી અને ક્યારના નીકળ્યા હતા અમે કાલ 11 વાગ્યાના નીકળેલા છીએ બરોબર એટલે રસ્તામાં માતાજીએ તમને કોઈ તકલીફ ના પડવા દીધી એમ પબ્લિક નહીં સાનિધ્યમાં પહોંચ્યા મહાકાળીમાનું મંદિર તો એક ભાઈ કે તારી મેલડી તારી પાસે હેરાન છે બીક પોતો ને બરોબર એક અજાણ્યા વ્યક્તિએ કીધું એવું. અજાણ્યા વ્યક્તિ અહીંયા હતા સેવકમાં મહાકાળીમાના મંદિરે એ ભાઈમાં એમને મને એમ કીધું કે તારી મેલડી હારે છે તારે જે બી કોઈ જરૂર નથી રામ મારી રામ રહેવા માટે કેવો રૂમ આપ્યો માતાજીએ એસી વાળો રૂમ અમને એસી વાળો રૂમ કરેલો. હા, બધી સગવડ કરી. ખાવાની બધી સગવડ કરી આપી. પાછું એમાં અમને સુવડાય એમને બરોબર ભારે જે થોડુંક સેતું હતું તો એક ભાઈ અમને સામેથી ચા પાણી નાસ્તો ને ભજીયા બધું ખવડાવ્યું મફતમાં એમને મારે રૂપિયો ખર્ચ નહીં થયો મને ખૂબ આશીર્વાદ હતા જેટલા ડગલા મારા નામથી ભર્યા છે ને એનું ફળ હાલ્યા વગર લઈ રહ્યો. હો? પણ ભલે અત્યારે મોનતામાં વચ્ચે મારે કોઈ કશું કહેવાય નહીં પણ જાણતા તું અહીંયા આવશે ને હવે હું તારા તો આવી છું મેળવી પણ આજે કાલે સપના ભાવ ગમે મારા બોલ જો કદાચ યાદ ના રહે તો ફરી એવું શ્રીફળ મોંચકમાં સપનું બોલી સપનામાં તે કીધું યાદ નહીં રહ્યું પણ શ્રીફળ મોનું શું યાદ કરાય દે. આમાં ઓલા શરીરમાં હવા પડ્યું તો મને દિવાગર બધી કરી જો પેટી પલંગમાં જો તમારી એવો અભ્યાસ થયો કે બસ મારી હિંમત હારી ગયો કામ નથી મેં કીધું માં મારે હાલીને આવું છે પછી મેં મારા પત્ની કીધું મેં કીધું મારા બહાર જ જાઉં મને મેલડીમાં બોલાવા રે પણ કામ નથી મારા મેં કીધું મને મેલડીમાં બોલાવા તો મારે હોંશથી જવું એટલે મેં મારી પણ જે શ્રીફળ વધેરી શ્રીફળ મારું લીધું એટલે હું તરત હાલતો થઈ ગયો ભલે રામ રામ કામ મારું અમારા આશીર્વાદ રહેશે ખૂબ રામ જે અંધકારમાં જીવતા હતા ને એમાં એ અંધકારે અમને અજવાળા દેખાય છે મારી કે તમારે એટલા અહેસાસ થયા છે અમને તમારા આગેમાં તમે અમારા પડખે ને પડખે ઉભેલા છે એમાં ઘડિયાળ લાવ્યા છે કે તમારા જ્ઞાન સાંભળીને અમને એવો સારો રસ્તો મળ્યો છે ને એટલો અમારો ટાઈમ એટલો સારો થઈ ગયો છે એમાં તેની કોઈ હદ નહીં માં સાનિધ્ય કેટલા ટાઈમ થી આવો છો? સાનિધ્યમાં તો ખાલી એક જ વખત આવ્યો છે ને આ બીજી જ વખત આવ્યો છે પણ હું તમારા પ્રવચન છે એવું સાંભળવાના ચૂકતા નહીં માં અમે પછી કેવું લાગ્યું? માં તમારા પ્રવચન માંથી અમારે એટલા રસ્તા મળી ગયા માં ભલે રામ એટલે ઘડિયાળા સમય હાચવા હા માં અમારો ટાઈમ તો મેં સાચવ્યો છે તો મારી ભલે રામ મારું બજરંગભાઈ શર્મા છે હું મુરલીધર સોસાયટી બારગામ રહું બારે જાતી આવો બરોબર શું માનતા રાખી શ્રીફળ અગરબત્તી બરોબર તો મારે 3 વર્ષથી હેરાન થતો તો મારા હાથાવી લેતી કે થોડા આપણા હાથમાં આવશે કરીબ 1.5 મહિના 2 મહિના પહેલા માતાનું વિડીયો જોયેલો દાદા કીધું કે માં તારે કરું જતા પછી માતાએ બધું મારું 1.5 મહિના પૂરો કામ કરી નાખ્યું અને 20 તારીખે સ્ટેજ તૂટી ગયું અને મારા બાંધકામ વિસ્તાર ત્યાં બેઠા થઈ ગયું બરોબર એટલે તમારી જમીન ઉપર સ્ટે હતો કેટલા સમયથી 3 વર્ષથી સ્ટે હતો એટલે એનું કઈ થતું જ નતું એમ બરોબર એટલે વાદા રાખીને 1.5 મહિના મારો પૂરો હાટી ગયો 1 મહિના પછી હટવાનો જગ્યાએ 1 મહિના પહેલા એટલે તમે કેટલા મહિનાથી ખૂંખાર મેલડીમાંના વિડીયો જોવો છો 1.5-2 મહિનાથી 1.5-2 મહિનાથી રોજ ચાલુ રાખું સવારથી સાંજ સુધી બરોબર 2 મહિના તો ચાલુ રાખું બરોબર અને વિડીયો જોઈને તમે પ્રાર્થના કરી ખાલી માતાજી અને એ પછી કેટલા સમયમાં એ સ્ટેજ જતો રહ્યો 1.5 મહિનામાં નિવારણ આવી ગયું એનું જે 3 વર્ષથી અટકી રહ્યો હતો બરોબર ઘણા બધા અડચણો આવ્યા વિડીયો બી આવ્યો છે અને ન્યૂઝપેપરમાં બી આજે અમારી એડ આવી છે અહીંયા પ્લસ એમણે સ્ટે જે મૂક્યો હતો સ્ટે હટી ગયો છે મેં માવડીની બાધા રાખી તો મહિના પહેલા સ્ટે હટી ગયો છે પ્લસ ઘણી બધી અડચણો બી આવી છે પણ માડીને કર્યું કામ અમારું જે મહિના પહેલા થઈ ગયું છે જે અટકી ગયું તો એ ચાલુ થઈ ગયું અને આ 24 તારીખે જે અમારું સ્ટે હટવાનું મામા હવે તમને મારું પ્રમાણ આવ્યું પહેલું મારા વખાણ તો સાંભળ્યા મારા વિડીયો જોયા અમારું કામ થશે કે નહીં
વિશ્વાસ રાખ્યો આવતા જતા રહ્યા કેવું ને આ જેટલા રવિવાર થી ઉપર આવવાનું કરો પણ આજે ને આજે નતો આવવાનો બારે જાના છે તોય પૂછો લગન બારે જાના છે તો રોજ ના મળે કે રોજ બારે જા. તમારું નામ? સરોજબેન. શું માનતા માટે કરવા આવ્યા મારા બાબાને મારી બેબી છે છોકરો, મારી બેબીને એમ કીધું કે માતાજીને નોર્મલ ડિલિવરી થાય ને એને છોકરો આલો તો તમારી બાધા કરીશ. માનતા કરીશ? હા, માનતા કરીશ. એટલે તમારી છોકરી માટે તમે માનતા માની હતી? હા, છોકરી. તમારી છોકરીને છોકરો આવે હા, એના માટે તમે માનતા માની હતી, તો પછી બાબો થયો નોર્મલ ડિલિવરી થી. અને તમે શું કીધું હતું? નોર્મલ ડિલિવરી થાય અને બાબો જ આવે. બાબો આવે. તો બાબો આવ્યો ને? બાબો આવે. સરસ. કેટલા વર્ષ લગ્નના થયા હતા? લગ્ન કરી હા, લગ્ન કરી 1.5 વર્ષ. 1.5 વર્ષે તમે માનતા માની હતી? 1.5 વર્ષ પછી તમે માનતા માની? હા, એને 7મા મહિને તેડી લાયા હતા. તો બધા એમ કહેતા હતા કે આના ઉપરથી લેશે. ડોક્ટરે એવું કીધું કે આના ઉપરથી લેશે. બધા શું કહેતા હતા? ઉપરથી લેશે કે. હા. તો મેં ખૂનખાન મેડિકો મારી છોડીને નોર્મલ ડિલિવરી થાય ને સારી રીતે થઈ જશે ત્યારે બાધા કરી સાહેબ. એટલે તમારા આજુબાજુના બધા એવું કહેતા કે ઓપરેશન કરીને ઓપરેશન કરવું પડશે, અને પછી તમે ખુખાર મેડીમાંની માનતા માની કે અમારે નોર્મલ ડિલિવરી થાય અને છોકરો જ આપજો, તો છોકરો જ આપ્યો અને નોર્મલ ડિલિવરી જ થઈ. એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યા માનતા પૂરી કરવાની. છો. રામ રામ. રામ માળી રામ. તમારું નામ? મારું નામ સવિતાબેન. ક્યાંથી આવો છો? હું આવું છું અહીં અમદાવાદ ચાંદખેડાથી. હા. પેલા મોરબી રહેતા હતા. હા. અને અમારા બહુ છે તમારા દીકરાની ઘેરથી છે? હા. તો શું હતું તમે? એને પેલી ફેરે ખોરો ખંડિત થઈ ગયો 3.5 મહિને. કેટલા મહિનાની અંદર? 3.5 મહિને. હા. પછી બીજી ફેરે ડોક્ટરે કીધું તું 4 મહિના રાહ જો અને પાછા માતાજીના પ્રતાપથી અત્યારે સારા દિવસો છે. કયા માતાજીના પ્રતાપે? ખૂંખાર મેલડી બારે જવાળા. હા. હા. પણ ડોક્ટરે 2 રિપોર્ટ કરાયા તો ડોક્ટરે એમ કીધું હજી ધબકારા નથી, હજી 1 અઠવાડિયું રાહ જો, હજી 1 એવી રીતે 2 રિપોર્ટ થઈ ગયા. ત્રીજો રિપોર્ટ કરાવ્યો ત્યારે અંદર લઈ ગયા ત્યારે મેં માડીને સમર્યા. કયા માડીને સમર્યા? મેલડી બારે જવાળા. હા. એમને સમર્યા મેં અને એમને માતાજીને કીધું કે માં એક ફેરે મેં આવું મારે થઈ ગયું છે દીકરાની ઘરે, તો બીજી ફેરે મને તું નિરાશ ના કરતી માં. એને રિપોર્ટ થઈને બહાર આવ્યો. ડોક્ટર સાહેબે દેખ્યો તો કે ધબકારા ચાલુ થઈ ગયા છે. અને પહેલા 2 સોનોગ્રાફીમાં શું આવ્યું હતું? એમાં કે ધબકારા જ નથી, હજી તમારે રાહ જોવી પડશે. બાળકની અંદર અને ત્રીજા સોનોગ્રાફી કરાવવા જતા તમે ખુખાર મેળવીને યાદ કર્યા માડીને તરત અને રિપોર્ટ થયો, તો એમાં ધબકારા ચાલુ થઈ ગયા. તરત ડોક્ટરે કીધું કે હવે વાંધો નહીં આવે. ખાલી યાદ કરવાથી? યાદ કરવાથી જ. મારા 5મો. ક્યાંથી આવો છો તમે અત્યારે? હું મોરબી રહેતી હતી, ત્યાંથી આવતી હતી ને અત્યારે અહીંયા રવિવારે હું નહોતી પહોંચી વળતી ચાંદખેડા. હું અહીંયા અમદાવાદમાં રહેવા આવી ગઈ. માતાજીના દર્શન મારે નહોતા. એટલે માતાજીના દર્શન છે મોરબીથી નતા થતા દર રવિવારે, તો તમે મકાન ત્યાંથી વેચીને અહીંયા ચાંદખેડા આવી ગયા. અમદાવાદ દર રવિવારે હવે આવું છું સલમ. રામ રામ. રવિવાર છે. રામ રામ.